એટલે પોપટલાલ તમે હાલ ને હાલ આવી જાઓ, મારે કલાકમાં વરસાદ આવી જાય ને તો કનેક્શન બરાબર જતું રહેશે એમ કહું છું હું. અલ્યા કલાક નહીં રોકાય એવું ભલા મોણા. તો હાલ આવી જાઓ મારા ખેતરમાં ટ્રેક્ટર લઈને વરાપ આવી જાય છે, પાછો મેં આવી જાય તું પાછો મારા હાથ દાડે વરાપ આવો. એટલે હાલ તમારે નહીં મેળાવે. એટલે કેટલો ટાઈમ લાગશે? 2 કલાક થઈ જાય. અલ્યા 2 કલાકમાં તો વરસાદ આવી જાય ને કનેક્શન તો ના મેળાવા. વરસાદ આવી જાય તો હેતર પાછું ભેનું થઈ જાય. એવું છે? ડીઝલ નહીં? અલ્યા ભલા મોણા 500 રૂપિયા આલું છું ડીઝલ નાખવા, પણ તો આવો હેતરમાં હેડો. બીજા બાકી હું અર્જનજી પૈસા કરે તો છો. ઓહ નહીં સેટિંગ થયું ખરેખર મારા હેતર એટલે બરાબર જતો રહેશે. એવું છે એમ? તો હાર દાણે હેડો, હાર ફોન કરજો. આવા ટાઈમ તો કોણ પૈસા હાલતો કહું લે ઓકના પણ ઉછીને માગતા હોય ટાઈમ બીજ બિયારણ ટાઈમ કોઈ ઉછીને પૈસા હાલે. અલ્યા કરશનજી ટ્રેન સીધી અંબાજી જાય છે અને તે હટલાહાણા હોમી નહીં વાળો. પણ હું શું વાળું છું જવા દે કે ટ્રેન પર પૈસા ટાઈમ કોઈ ના હાલે અર્જનજી આપણને ઉછીને. આ બાપુ મહિનો કે અત્યારે સીઝન છે પહેરવા એટલે પૈસા ઉછીના નહીં માગતો. અલ્યા અલ્યા મૂકી દઉં મારા પેલું હેતર અમુક પેલું વરાપ આવી ગયો છે કે જે પોપટલાલ ને કીધું એ હેળિયાલો મને એટલું મારા અત્યારે પહેરાઈ જાય. પોપટલાલ ટ્રેક્ટર છે આ છે હેડિયાલ હે. પોપટલાલ કહે છે 2 કલાક સુધી મેળાવા એમ નહીં. શું કરવાનું કયો? એક કોમ કરો તા અને આ 1 કલાકમાં તો હમણાં વરસાદ આવાજ કરવાનું હું. વરસાદ તો કલાકે ટકની પણ એક કોમ કરો આપણે બીજું ટ્રેક્ટર પેલા મૂળોજી હમણાં જ નવું લાયા ખબર છે? મૂળોજી ટ્રેક્ટર લાયા છે? ઓહ એટલે પણ જેનું ટ્રેક્ટર છે તો તાર હેળા છે મતલબ કે જેનું એક મોટું તાર હેળા છે મતલબ કે એટલે જેનું ટ્રેક્ટર હેડે હે કમ્પ્યુટર હેળ જેવું મોટું હોય ને એવું જેનું એ હેળ જ. એટલે તે ઈ વનકન હેળ આવે છે મોળાજી કને? મારે તો હેળ આવું કે તમારે હેળ આવું શકે તારે? મારા હાલ ને હાલ જરૂર છે. 1 કલાકમાં 1 કલાકની અંદર સીવ ટ્રેક્ટર આવી જાય એમ કયો ખાલી. એ મૂળોજી નવરાજ બેઠેલા લગભગ હાલ નવું લાયા છે એટલે એવાને ઓછો હશે પેલો ઘરાક એટલે તે એવાન પહાણ જો તો ટ્રેક્ટર મળી જ રહે ફાઇનલ. હું એમ કહું તારા હેળે જાય કા વરસાદ આવી જાય ને તો તાર વરાપાય હેજની 100 હાથ દાડે. એટલે તો કહું છું પેલા પોપટને કીધું આવો લે 500 રૂપિયા ડીઝલ પુરાઈ ગયું છું. પૈસા ના આવે તો હું ડીઝલ પુરાઈ ગયું છું. એટલે કે 2 કલાક શેડ મેળ નહીં આવે કે હું હેળવા આવ્યો છું એટલે હેતરમાં કોકનું અધૂરું એટલે મૂકી દીધું પડતું મેલ કે મારું હેળી નાખ મૂર્ખા. એ અમુક ફસોણા અને હેળ અધૂરી સીધા મેળીને આવો પણ તમે જો મૂળાજી પાસે તો હર કોમ થઈ જાય. એટલે હા હેડો તાન હું જઉં છું મૂળાજી કન. હું એ તાને હિંમત જઉં છોડો શું હતા આમ ઘેર હો મત જઉં હું મારા મૂળાજી કન જવું છે. ઓતર ગાજિયાન દખણ વરસિયા મેહુલે માંડ્યા છે મંડાણ આવ્યો ધરતી નો ધણી રે મેહુલિયો. ખરેખર એટલો વરસાદ પડ્યો છે ને લેટ તો ગળો થઈ ગયો પણ એટલો વરસાદ આવી ગયો છે હાલ તો વરાપે આવે એવો નહીં. અમુક ક્ષેત્રોમાં વરાપ આવી ગયો છે કારણ કે જમીન પાતળી છે પણ મારા તો 3 ક્ષેત્રોમાં હજી વરાપ આવ્યો નહીં એટલે હાલ હેડા એવું નહીં. પણ વિચાર કરું છું કે ટ્રેક્ટર લાવ્યો છું જે કોકને બોલાયો હોત ને જેનો વરાપ આવી ગયો ને બોલાયો હોત તીવાના હેતર હેડી નાખો હું. કારણ કે એક તો હમણાં જ આ તો હાલ જ લીધું છે પાછું હમણાં જ અને એક જૂનું પડી રહ્યું છે બાદ. અલ્યા પેલ બાત થઈને આગળ આવો લે. જો અર્ધનજી આયા. આવો આવો. અલ્યા અહીં ના ચડાય આ બાજુ આવો. ખરેખર તમે તો શ્યામ ચાલુ કરો હેડો. શું કરવું છે? એટલે મારે વરાપ આવી ગયો છે હેતરમાં મૂળાજી. અલ્યા પણ હાલ તમારે કોઈનો વરાપ નહીં આવે તમારે આવી ગયો એટલે મારે પેલું ઢાળ વાળું હિતર છે કે એટલે વરાપ આવી ગયો છે ને બીજું કોઈ ટ્રેક્ટર વાળું હાલ નવરું નહીં એટલે તઈ હેડ જોઈ ખાલી ઇમરજન્સી લઈ લેજો. પણ મારા થોડું યાર આ તો નાનું ટ્રેક્ટર છે એટલે હું નથી હેડવાનું છે. મોટો ટ્રેક્ટર થી મેળ નહીં આવતો મૂળાજી એટલે જેના ટ્રેક્ટર થી હેડવાનું આપણે. પણ આપણા ભાઈ મોટું એ પડી છે એટલે મોટું છે પણ એ જૂનું છે. એટલે ટ્રેક્ટર તમારા પાસે એક જ છે તો મોટું શું હશે લે? અલ્યા મોટું બહાર પડી સાથે જૂનું છે કે કલર હાલ નવું છે એટલે મોય રાખવું પડે ને. એટલે 2 ટ્રેક્ટર તમારા? 2 થી એક મોટું છે અને એક નાનું છે. ખરેખર 2 ટ્રેક્ટર ચાને લાવી દીધો એટલે મૂળાજી પેલું તો જૂનું સેકન્ડ માં સાનું એ લાવ્યો તો એ તો મતલબ મારું જ કામ કરે મારા હેતરનું જ કરે. હવે 2 થઈ ગયા ને
એટલે બીજા કામ કરવા જવાનું. એટલે પેલું ધક્કો મારતા એરિયા ટ્રેક્ટર અલે આ ઇજ્જત કાઢો છો તમે, આમાં એટલે ધક્કો મારવા વાળું એ હેળો છે. હા ઓહો ખરેખર મૂકી દઉં એરિયા ધક્કો વાળું વેચી મારે અને અરે જેનું ટ્રેક્ટર લીધું છે મૂર્ખાએ પણ આયા રાખ્યું છે ને એ રાખ્યું છે. બોલો બે ટ્રેક્ટર કરે છે ખરેખર એટલે એ રે ચાલુ થાય કે પછી ધક્કો મારવા એને શેલ ના ખાયો છે, કાલે જ શેલ ના ખાઈ દીધો છે. લે લેજો હેડજો મારા હેતરમાં જવું છે ગાય ગા પેલો વરા ફૂકાઈ જાય છે. હેડી કાઢ લે, હા હેડી કાઢ લે, હું નવરો જ છું. એટલે અડધો કલાકમાં વરસાદ આવી જાય એ ના કરતા એટલે મોટું હેતર છે પાછું અડધો કલાકમાં હેડી કાઢવાનું છે પાછું મૂળાજી. પણ પૈસા છે ને મારે, એટલે પૈસા મૂર્ખા રોકડા આલું છું એટલે કારણ કે હાલ પૈસા રાખ અને તું એળવા હેડજે. મારા હાલ હેતરમાં પેલો વરસાદ પડી જાય છે, વરા ફૂકાઈ જાય છે તો કરવાનું પેલો મેં આવવાનું તો હમણાં પછી પેહાતું નહીં હેતરમાં એટલે લ્યા હાલ જ હેડી નાખી લ્યો. હેઠ હેડો લઈ લઉં ટ્રેક્ટર હું હાલ જ. એટલે તે ટ્રેક્ટર લઈને આવો હા. અને હું જઉં છું પેલું ઝારનું કટ્ટું લેતા ઉગે છે મારે પછી પૂંખી જ કાઢી જાય. એટલે પછી તો એ હેતરમાં નહીં રહે અને ટ્રેક્ટર શું હાલે ટ્રેક્ટર પેલ બાજુ પડી છે. આ રહ્યું આપણો જૂનું ટ્રેક્ટર છે. આ બાટલો ભરાઈ દીધો છે, મોય પાણી ના ઉતરી જાય. એટલે આ રે હેડે છે આ તો હેડા છે, જબરદસ્ત હેડા છે. એટલે ખરેખર મુલાજી હરખું હેતર નહીં હેડે ને તો મજા નહીં આવે પાછી પૈસા પેલા આલ્યા છે મેં તમને અલ્યા હેતર હું ના હેડો, નવો સપલો ના ખાવે છું જુઓ ખાલી. એટલે ઓને હેડે ના કર ઓના જે હેડા એને તો ખાલી લેન હેડવાનું છે, એ તો હેડે હેડવાનું તો ઓને છે. એટલે આ રે લઈને હેડી એક છે હેડી એક આ તો ટોલો ખેંચી નાખે છે ને. હમણાં તો સાઈડ ઉપર હતું જે હમણાં જ ઘેર લાવ્યો છું. શું હતું સાઈડ ઉપર ઈ માટી કામ કરતું હતું. આ રે ટ્રેક્ટર હા આ તો જબર કમાય છે. કેટલું કમાય છે ને આ તો કમાતું ખાસું કમાય છે. એ તો ના કહેવાય કારણ કે એ તો બધું એટલે કમાય જ છે. ઓ મારા ઉપર ટ્રેક્ટર લાવવું હોય તો આવા ખરું મુલાજી અરે તમારા ઉપર તો 3 ટ્રેક્ટર આવું એકની શું વાત કરો છો? એટલે તઈને ને લાવવો એક જ ટ્રેક્ટર લાવવું જ કરે કે પબ્લિક રપચ પાડે છે કરવાનું હોય એ ખબર પડતી નહીં. ના આવે તો પછી આ સીઝન પટી જાય કે એટલે તમારા ઉપર ટ્રેક્ટર લઈ લઈએ. મારા ઓળખાણ છે શોરૂમમાં. આ નવું ટ્રેક્ટર હું ના લાવ્યો. એટલે ટ્રેક્ટરમાં કેટલા પૈસા ભરવા પડે મુલાજી તમારી મતલબ કે કેપેસિટી જુઓ 50 ભરી શકો, લાખે ભરી શકો, 1.5 ભરી શકો, કાંટાવા તો પૂરેપૂરા 7 લાખે ભરી શકો. એટલા બધા ભરવા પડે 8 લાખમાં આવે ટ્રેક્ટર અને લોન હંગાતી પડે 8 લાખમાં. એ તો જેટલામાં પડવું એટલામાં પડે પણ 9-10 હજારમાં સેટિંગ ના થાય લે અલ્યા ના થાય. 10,000 માં તો તલટીનો દાઢો નહીં આવતો. આ સપલો 100,000 નો આવ્યો છે. આ સપલો 100,000 નો આવ્યો છે તાણે 1 2 3 4 અને પાછળ પોસ માર ટ્રેક્ટર નહીં લાવવું મુળાજી તો બસ તાણે આપણો છે. આપણો મને ફોન કરી દેવાનો, હું આવી ગયો. એટલે બાકી રાખો છો બાકી તો પછી હાલ તો રોકડું જોઈએ કારણ કે હાલ નહીં મેળાવો, કારણ કે હાલ નહીં મેળાવો એવો. એટલે હાલ હું તમે આ ટ્રેક્ટર આ જૂનું કાઢવાળું ટ્રેક્ટર લઈને તમે મારા હેતરમાં આવો અને હું હાલ મારું ઝારનું કટ્ટું લઈને હેતરમાં આવું તો હેડો. પણ તું મોટા એમ હું લેવા કઈ છે કાટ વાળું તો પછી આ તો રીહાઈ જાય છે, બંધ થઈ જાય હમણાં. તો એનું કે આ તો સારું ટ્રેક્ટર છે એમ કરીને કે નહીં આ હારું ટ્રેક્ટર છે મારા હેતરમાં લઈને આવો અને આ ભરીને આવજો. આ એકલું લઈને ના આવતા. હા હું કમ્પ્લેટ ચાલુ થઈ જાય. હારતા જલ્દી આવો તા. હા તો ખરેખર મૂર્ખાની એવું કીધું ને. આ તો ના આવે તો ટ્રેક્ટર લાવી દે તો મારો રપત થઈ જાય. પછી મારે હેડવા કોણ બોલાવે મને? 8 લાખ ને હું ભૂલી ગયો નાખતા 9 લાખ રૂપિયા કહી દેવાના હતા. પણ મને ખબર છે એ પૈસા આપડીને અમે ટ્રેક્ટર નહીં લાવવા, અમે લઈને જાઉં. ખરેખર મારા હિતરમાં રોટાવેટર મારવા જાઉં છે પણ અમે 2 કલાક થયા પણ અમે પાછો અર્જન્ટથી વચમાં તો ફોન કરીને રન કરે પાછો ના. પણ એને પાછું મારે ના કહેવાય કે એ મારે 4-5 વર્ષનો જૂનો ગ્રાહક છે અને પાછો મારા હિતરમાં હું ના રોટાવેટર મારું તો પાછી ડોહી મને રન કરે છે. ડોહી એમનો રોટલો એ ના હાલ એમને કે આપણે હેતર પડી મેલીને ડાયરેક્ટ કે આ બીજોનો હેળવાળો છે. આપણે તો છાપનું વર આપીએ છીએ, પેલો ડાળવાળો હેતર નહીં એને મારા પાસે વર આપીએ છીએ. અમે મજૂરી કર્યા કે ચાલશે નહીં. જઈએ તાણે છો હપ્તો ભરવા પૈસા આવશે. આ ગોળો છે મારું ઘેર છે. ગોળો ઘેર નહીં, ગોળવા તો લઈ જવાનું મારા હેતરમાં.
લઈ લો કે ઘેર શું કરે પેલું ધક્કાવાળું હેતર નહીં ઈ અમારે રોટાવેટર મારવાનું છે. પેલા અર્જન્ટીન હું લે હેરાન કરે જાવ તો અર્જન્ટીની હેરાન નહીં કરતો પણ ભાઈ ડોહી મારો જીવ ખાઈ ને પાછું ક્યાં તો રોટલો નહીં આવે તો હેતર હેલા વગર તો ઘેર આવે તો હેતર મને બાર તો જઈને કીધું છે. એવું કીધું છે કે તાણ પછી હું તો અર્જન્ટીન તો મોકલ્યા તાણ અને શું મોકલ્યા હે વળી પાછા હું જાઉં છું મારે એ ધક્કાવાળું હેતર રોટાવેટર મારીને પાછું હું જાઉં છું. મારામાં નવું ટ્રેક્ટર લાવે છે અમે હપ્તાએ ભરો આપણે પણ ટ્રેક્ટર એ માણસ કે મારે કલાક પછી કોઈ વરસાદ આવી જાય તો હું કરું હું તે મોતી અને હી ખાલી કે પેલા ગોમો ટ્રેક્ટર લાવ્યા છે મૂળોજી અને શું વળી ટ્રેક્ટર લાવ્યો છે વળી શું તમે ઓર્ડર આલો છો બારે આ મારો ટ્રેક્ટર હું હળગે બાળવાનું સારી એમ કહેજો. હળગે બળવાની વાત નહીં પછી આપ એને કીધું કે મારા ઇમરજન્સી હેળાવું છે ફટો એટલે મને દયા આવી થોડી કે મોણા હેરાન થાય છે હેચી કોકની બગડના વરસાદ આવી જાય મુકાઈ દીધું કે પેલા મૂળોજી ટ્રેક્ટર લાવ્યા છે જો એ તારી આમ જ્યાં છે કે નહીં જાય મને ખબર નહીં ભાઈ એ મૂળિયાને કહી દેજે મારા વગરનું ટ્રેક્ટર તો હેતરમાં ગાલ્યું છે ને તો મજાની અર્જન્ટીના હેતરમાં ટ્રેક્ટર હળગી જા હવા ટાયર બાર કપાઈ એ જાય તમારું મારાથી માથાકૂટ ના કર હું તો ખાલી એવાની વાટ બતાવી કે ઈવન જવું ના જવું એની મરજીની વાત છે મૂળાજીને જોવાનું ને અર્જનજીને જોવાનું જો હું ચોખ્ખું કહું પણ તમને ખબર નથી હું ઘર રાખશું. અરે મને હું ખબર કે તમે ઘર રાખશો યાર અરે હાલ જ સર મૂળિયાને હું દશા બગાડી નાખો. અરે ટ્રેક્ટર આવે છે અમે સોનચીજી વાત કરજો પછી આપ જવું હોય તો જો ના જવું તો સોનચીજી વાત કરજો કોઈના હાડ મહિને કોઈના ઝઘડો ના મળતા પાછા એને ખબર નહીં પડતી મારો 4-5 વર્ષનો ઘર રાખશે આ જૂનું જે ટ્રેક્ટર વેચીને હું નવું લાવ્યો મારે ટ્રેક્ટર છૂટું નહીં કરાવવાનું છે. તારા ટ્રેક્ટર શું કામ પછી મને નથી ખબર ને કે હું કોત જ નહીં હોને મૂળિયાને કીધું ટ્રેક્ટર ચાલુ કરીને સારું જ ના કરવાનું પેલો સેલ જ ના મારવાની હાલ મૂળિયાને ઘેર દઉં છું એની શું ઓળખાણ મને ઘેર હોય જો મારે હું હાલ જ દઉં છું. ખરેખર અરે કજ્જો કરી ને હાડ મહિના તો મારે ડખા થા જવું તો પડશે મારે ઘર આજે તને જઈને હેરી નાખું પેલા અને પછી બીજી વાત એટલે આ એક અરે એમાં શું કરીશ એટલે તું શું કરીશ કે છે શું કરીશ તું અલે હું ટ્રેક્ટર જો ચાલુ કરે તો મજા નહીં આવે પાછી ઓવા અલે પણ આ ટ્રેક્ટર તારું જૂનું હળગી જવાનું હાલ આવનું ડીઝલ છોડીને બાળી કૂટે ટ્રેક્ટર અમને અલે પણ હું બગાડી છે તમારું નવું ટ્રેક્ટર લાવ્યો છું જૂનું ટ્રેક્ટર હતું ને તારા નવું ટ્રેક્ટર ઘેરું લાવ્યો છું પાછું. પણ હું કરીશ ટ્રેક્ટરનો ભૂલે છે કે ચાલુ ના કરતો મને પૂછ્યા આગળ ટ્રેક્ટર અર્જન્ટીના ખેતરમાં લાવતો ના પણ ટાયર કાપવામાં આવશે મારા કોળા હરો હો પાછો. અલે પણ મને અર્જનજીને પૈસેથી કીધું છે કે તું મારું હેતર હેળી દે મારો પેલો વરાપ આવ્યો છે તે બધું વરહાદ પડી જાય છે એ મૂર્ખાને મેં કીધું તો બે કલાક જેવું હાંક દે અડધો કલાકમાં હું હાલ પાછો આવું છું મારા પેલા રોટાવેટર મારવાનું પેલા ઢાળવાળા ખેતરમાં કઈ તો આવ્યો છું એને વિશ્વાસ તો નહીં ને લગન અને તે કો ટ્રેક્ટર મારા તો નહીં લાવો ટ્રેક્ટર લાવ્યો તો બીજા હેલવા દેજો એ મારો જૂનો ઘર રાખજો પોસવાર અલે આ ભાઈ મારું ટ્રેક્ટર છે આમાં મને ગમે તે બોલાવો હું તો ગમે તે જગ્યાએ છું તારા હું લેવા દેવા એ ના ચાલો તો મારા પૈસા જે પેલા બાગાના બાકી છે ને પોસવાર હોવાના બાકી છે ને એ બધા પૈસા તું ભરી દે અને પછી ટ્રેક્ટર ખેતરમાં ગાલજે. અલે પણ હું કરું એ તો તમારા નાર્જનજી જોવાનું છે 12 મહિના ને 12 મહિના છે ને તાને હરાબર આ તાને મને પૈસા આવે એટલી ઘરે હું પૈસા બાકી રાખું છું અને અમે રોકડા વાળા બોલાય એમ ચાલતું હા પણ મને તો પૈસા આલીને જો તો રોકડા એટલે મારે તો જવું પડે એ પૈસા મારે કોઈ લેવા દેવા નહીં હું અર્જનજીના હેઠા પર ઉભો રહું છું ટ્રેક્ટર મારા ઘેર રાખું છું તમારું તો લઈને આવતા ના ભૂલી છે કે મોબાઈલ થી જવા અર્જનજી પાસે તો જવું નહીં પણ અર્જનજી ફોન કરો ફટાફટ હોય આવું હું લા ફોન કરું ફોન કર હાલ ફોન કર ના કહું મેં વળગાડ્યો હાલ હમણાં ફોન કર પૈસા કેમ લીધા છે દાખા બધા તું કરે મારા માથે પાડવા પણ તારો ઘરાક છે તે પોપટલાલ તું કર પણ પૈસા કા લેવા પડે મારો પૂછા કણ પૈસા કા લેવા પડે પોપટલાલ જપો પછી હું આદરી છે તો અને હું સોનચીજી વાત કરવાની કીધું આઈને ઝઘડો કરવા નતું કીધું પછી અને ઝઘડો થાય એવું માણસ આ કરે તો ચરમ આવે તો ખબર પડે કોઈ અરે ખબર બજી પડે છે એ માણસ ઈને નવો માણસ છે ને તમે તો જૂના છો પણ તમે તો થોડા મર્યાદામાં બોલો હું આઈને સડી ગયા છો ઉપર અલે હું ઘેર ના હોતા આ તો મોણો ટ્રેક્ટર હિત હેડી નાખો તમને હાલ ધણીએ પૈસા ના તો હેડી નાખ ના હેડવા દઉં મારા પૈસા હાલે ને તો છેતરવાઈ નાખું ઓછી કાર હલવાની દઉં 1 મિનિટ મને પેલા અર્જનજી આજી વાત અલે કરી ગરસનજી આ તો આદત અર્જનજી આજી મને વાત કરે મુળાજી પેલા મને વાત કરી લે એ તમારે જે વાત કરી લો પણ ખરેખર ઝપક ફોન લાગવા જો બીજો 4 ગ્રાહક તમારો હેલો એ પૈસા આલીને જા અર્જનજી વાંધો નહીં હો પૈસા આલીને જા હું એ તો મુળાજી સમજાઈ દઈશું એ તો મુળોજી પોપડાનું પૈસા આલી તાર ઘરાગા છે મને ખબર નથી અલે ના તો કે હોય આવી જો હોય નહીં એ તો હું વાત થઈ જાય છે તો એ મોટું કરવાનું હાલ ભરક હાલ હા મારો પણ આ મોણસ જપતો નહીં આ વિશે જ નહીં હોય કણ નહીં આવે મને ખબર છે હું વાત કરું છું વાત હા વાત કરો એ પૈસા હું હાલે જેવડાવું પોપટલાલ ને અને પોપટલાલ આવીને હેડશે પણ જલ્દી કર
હા હું મોકલી દઉં. મારો ઘર આગળ કદી આવત ના હોય ટાઈમ સર ભેળવા જવું પડે કે તાણે વાત કરી નાખી. અરે મુળાજી ભૂલ મારા જ પડી છે, મારી જ ભૂલ થઈ હતી કે અર્જનજીને હું કીધું કે મુળાજી નવું ટ્રેક્ટર લાવ જો, પણ મારા ભૂલ એટલી પડી કે મને ખબર નથી કે પોપટલાલ ઈવન જૂનો ગ્રાહક છે. હવે ભૂલ હોય તો ગમે તે હોય, કારણ કે હું પેલું 200 રૂપિયા પેલું મારે એક ફેરો થતો હતો, એ ફેરાવાળા ના પાડી એટલે 200 રૂપિયા દર્શનજીને આલવા જ પડી. એ તમારું નથી. તમારે જોવાનું ના, એ ના જોવાનું જો જો તમે બે જણા લડાઈ લો ના આવે તો હું ઘેર જઉં પછી. પણ મારે ઘર આગળ હું પૈસા લે આપણું વ્યવહારની વાત છે. 200 રૂપિયાનો ફેરો હું કાઢ્યો એટલે 200 રૂપિયા તો હું લેવાનો જ. ફેરા નહીં. પણ અર્જનજીને બોલાવો. અર્જનજી નહીં આવું હોય. ફોન કરું તો બોલાવો અમે બોલાવીએ પણ હું ફેરાવાળાને ના પાડી છે. અરે પૈસા ના આવી તો હું આલ દઉં મારા ઘરના, ચિંતા ના કરો. પોપટલાલ આ તો એ પૈસા લ્યો અને અમુક મોડું ના કરતા ગ્રાહક હા, તો થવાના. એ કહો તો પૈસા હું ના લે પાછા તો બાબા ને કમ્પ્લીટ પૈસા બબાલ ની શો વાત છે, હાડ મહિનો ના બબાલ્યો કઈ ગ્રાહક ખાતર હું માથાકૂટ કરો છો? આ તો કેવું પડે નવો કુદાડો પછી ઘેર ના આવે તો હેતર જેના છોકરો બીવરે નાખા રાત પાછા બીવડાની વાત નહીં, આ મુળાજી મારા ભૂલ થઈ છે એટલે મારા કોઈ કહેવા જેવું નહીં વધારે. અને આ રીતે લડાતા ના મહેરબાની કરી અને તમે છો ને મુળાજી તમે અમે બીજું ગ્રાહક હોગી લ્યો અને ખોટી આ રીતે હું મને ખબર નથી હું કેવડાવી દીધું તો બીજું કોઈ પેલા 200 રૂપિયા આલ દેજો પસ્તાન. એ તો હું મારી રીતના હાલ દેતો બસ. અર્જનજી નહીં આવે તો હું મારા ઘરના હાલ દઉં. પોપટલાલ તમારે એટલું તકલીફ હતી કે નહીં જઈ શકે તાર કઈ દેવું તું એમાં મોણસની ખેતર ના બગડે. તમે વિચાર આ વરસાદ આવી જાય તે મોણસ કેટલા દા લેટ પડે તો એ વિચાર કરો. હેતર બગડો વાત થાય છે હા તો આ મોણસને જવા દીધો હોત તો હું બગડી જતો તાર. પણ જવા જે વાત હાચી છે પણ એ ટ્રેક્ટર વાળો છે હું એ ટ્રેક્ટર વાળો છું એને એટલી જ ખબર પડે કે પેલા ભાઈને ટ્રેક્ટર છે મારે ટ્રેક્ટર ગોમમાં કોઈ 12 ગોમના સીન આવી રહ્યા બાર ગમના નહીં. વાત તો કરવી પડે ના કરવી વાત કરી પણ ઈવન થોડી ખબર છે કે તમે ગ્રાહક છો ઈવાના. ભૂલ તો થોડી કરીએ પણ એ વળી કહેવાય ખરી જ કે ભૂલ બધી કહેવાય મારી પણ ના કહેવાય. તમે છે ને પોપટલાલ આ રીતે કોઈ આડું ના થવાનું જો. તો એ ધંધાવાળા છો બે અત્યારે ધંધો લઈને બેઠા છો, ના બેઠા હોય તો ઠીક વાત છે. એ વાત હાચી છે પણ મારી જગ્યાએ એ રાય તો મને આજે શું કહી રાય એ કશું ના કઈ આવું મોટું ઝઘડા ના કરવાના. જો ધંધો હમ્પીને કરે ને તો ધંધો થાય ને કે બાકી તમારો ધંધો છે ને નહીં થાય પાછો આયા શું કહી દીધો હોય. વાત હાચી સાચી વાત કે? અને મુળાજી તમારે પૂછવું પડે હો. મારી એ ભૂલ થઈ હતી કહેવાય જોઈએ પણ પૂછવાનું. પણ હું તો શું પૂછું, અર્જનજીનું પૂછવાનું કે તમારે ગ્રાહક કોણ હતું. તમે જ મોકલ્યા હતા એટલે બસ આ તો મને હમણાં ખબર પડી. એ ખબર પડી વાત સાચી પણ પોપટલાલ આમાં આવું ના થવું જો હો ગમો. ના. અને ટ્રેક્ટર હમ્પીને ધંધો કરો બીજું કોઈ નહીં માર કેવું વાત. હું કીધું હા લડો અમ ઘેર હેડો.